સૌરાષ્ટ્રમાં ચા માત્ર પીણું નથી, પરંતુ લોકોની રોજિંદી જીવનશૈલીનું મહત્વનો ભાગ બની ગઈ છે. સવારની શરૂઆતથી જ લઈને સાંજના ગપ્પા સુધી ચા વગર દિવસ અધૂરો માનવામાં આવે છે. પરંતુ હવે ચાની ચુસ્કી પણ મોંઘવારીની અસરની બચી શકતી નથી. દૂધ, ખાંડ, ચાની ભૂકી અને કોલસાના વધતા ભાવ વચ્ચે ચાના વેપારીઓ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલી બની ગયો છે, જેના કારણે ચાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે 5 થી 7 રૂપિયામાં મળતી ચા આજે 18 રૂપિયાની અડધી ચા સુધી પહોંચી ગઈ છે. મોંઘવારીની અસર હવે સામાન્ય માણસની સૌથી પ્રિય ચા પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ચાના વેપારીઓનું કહેવું છે કે કાચા માલના સતત વધી રહેલા ખર્ચના કારણે ભાવ વધારો તેમની મજબૂરી બની ગઈ છે. ત્યારે ડાયાભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 11 વર્ષથી ચાના વ્યવસાય સાથે જોડાયેલા છે. મારું નામ ડાયાભાઈ છે. ડાયાભાઈ, તમે ચાનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? હું ચાનો વ્યવસાય કરું એને 11 વર્ષ થયા છે. અને આ પેઢી દર પેઢી ધંધો છે કે? પેઢી ટુ. કેટલા વર્ષ થયા? મારા હોટલ મારા કાકા એને કી આજે 25 વર્ષની માથે થઈ ગયું છે. ત્યારે શું ભાવ હતો ચાનો? ત્યારે લગભગ 7 રૂપિયા હતા, 7 થી 5 રૂપિયા. મને સાંભળે અત્યારે આપણે અડધી ચાના 18 રૂપિયા ભાવ છે. એનું કારણ શું? હા, દૂધના ભાવ વધે ને એના હિસાબે આપણે. ખાસ તો તમે પેલા ચૂલામાં બનાવતા, પછી ગેસમાં આવ્યા, અને અત્યારે ગેસ પણ નથી મળતો. અમે અત્યારે આ ચૂલામાં બનાવી, કોલસાનો ભાવ અત્યારે વધી ગયો છે. અત્યારે 20 કિલોના આપણે 1000 અને ચાના 18 રૂપિયા છે. લોકો અત્યારે સૌરાષ્ટ્રના લોકો ચાના બહુ શોખીન હોય છે. ચાના શોખીને ભાવ ગમે એટલો વધે પણ ચા વગર નું હાલે. સૌરાષ્ટ્રના લોકોને ચા પીવા આપણે આવે છે. બોલતા રહેજે. તમે ચાના વ્યવસાય સાથે કેટલા વર્ષ? મારા પપ્પા 25 વર્ષથી કરતા હતા. હું આવ્યો અને 3-4 વર્ષ થયા. ખાસ વાત કરીએ તો પેલા 25 વર્ષ પહેલા ચાનો શું ભાવ હતો અને અત્યારના શું ભાવ? પેલા તો મને સાંભળે ત્યારે કે 5 થી 6 રૂપિયા હતા. અટાણે 18 રૂપિયા છે. અટાણે અંદાજે 100-120 લીટર? હા. ખાસ તો 18 રૂપિયા ભાવ થયો છે. તેનું કારણ? દૂધનો ભાવ વધે છે, ખાંડ, ભૂકી અને કોલસા નો ભાવ દીથી દી વધતો જાય, તેના કારણે ભાવ વધે. તો ભવિષ્યમાં હજી કેટલો જાય શકે? 20 લગી 20-25. અડધી ચા. હા. તો વાત કરીએ તો કે 1 લીટરની વાત કરીએ તો કેટલા રૂપિયાની ચા થતી? 1 લીટરમાં અંદાજે 100-150 ની આડે ગાડે થઈ જાય. તો એવું કહેવાય કે ભાઈ આપણે પેટ્રોલ ડીઝલ કરતા પણ ચા મોંઘી થશે. હા.